કષ્ટ કરવા જોઈએ, બીજું શું કરાય? તું કેમ કામ કરે છો? તો બાપા કેટલા હાથ લે છે તને, અને આમ તો ઘરના પૈસા આયા છે એટલે આ ગોતરે લઈ આપણે આપણે નામ જ પાડે એ હજુ ગાડી ને ના પાડે, આપણે ન ના પાડે. આજથી ગાડી બાબા પૈસા ગાડી લઈશું, આ કરાઈ દઈ. કડ હારી બહુ દુખે છે. પકલા બોલો બાપા. અમે વાત કહું, બોલા એટલે આપડે ઘઉં ને હંધુ વેચ્યું પૈસા આવ્યા છે ને, મારે કાને હાર કરાવી દેવો કેમ થાય છે? કરાયો બે જાવ લાવો પૈસા એટલે કરાવી યાર. પૈસા હું આલે ને સાવી નો સુડો જોઈ એટલે કાઢી લે જા. હારો તું ને હો તો હા હાલે જો, હાલ કાઢી લેવી આપણે. હાલ બાપા પેલીને તો ચૂડો આપી દીધો તમે તિજોરીનો. આ તો આપી જ દે ને, તારે શું છે? 10 વર્ષથી હું મજૂરી કરીને થાકી જાઉં છું, પણ મને તો કોઈ દિવસ નાની બુટ્ટી પણ નથી લેવડાવી. હવે ઈ તારે લવાડી નથી કરવાની, તું તારું કામ કરી જા. અને આ પંખો બંધ કર, મારો બીડી પીવ્યું છે. માંદા પડશો ને ત્યારે કોઈ નહીં આવે. પંખો બંધ કર. અલા પંખો બંધ કરે તને કીધું. અલા પાણી લાવજે. અલા પાણી. આ રાડે નખાઈ મારી નાખશે. પાણી લાવો ને બુટ પાણી. આ બાફો હમણાં મરી જાય. લા પાણી લાવો. હવે કેટલા હાથ કરવા? લો 10 બૂમો પાડી પણ તોય આવી પાણી આપવા. હા હા હવે તું તારું કામ કરી જા. આ હું શ્રી કાકો મારી જાવ હવે. બાબા ઉભા થાવ, તમે ઉભા છું બાબા તમને. બાબા દોડી ગયા છે. હે બાબા વાડીમાં પડી ગયા. હું છું કાઈ ગયો ઓલે મોટો. બોલો મોટો. આ યાર ડિલેટ થવાની તૈયારી લાગે છે કઈ. કોક ડોક્ટર ને ફોન કરો, ગમે એને જાણ થાય ને. વાડીએ પડી ગયા બાબા. શું થયું? ડિલેટ થવાનું લાગે છે. કરો ફોન તો કરો. ફોન કરો ડોક્ટર ને. હેલો. હા બોલો. ક્યાં છો? બસ ઘરે હતો. રાતે આયા આવો ને, અમારે બાબા પડી ગયા છે, તડકો લાગી ગયો એવું લાગે. પકાજી ના ઘરે આવો. પકાજી ને ઘરે? હા. હાલો પહોંચ્યો. યા ભાઈ બોલો ભાઈ. ભાગ પાડવો પડશે, ધીમે ધીમે ડિલેટ થાય એવું મને લાગે. ઉભા તો રહ્યો, ડોક્ટર ને આવવા દો. હું કે છે એમ પેલા સાંભળો, પછી ભાગ ની તમારે ઉતાવળ બહુ. પછી હોય તને ચા પૂજાવેલા ભાઈ આવતા હશે. હાથ પક્કા બંધ ઘર ને. હા લો બાબા ને હરખા કરો. લ્યો દાદા ને કરો. અહીંયા આપતી ભાઈ તો હરખા નાખો. ઓછી પૂરા આપેલા. હા
પ્રકાશભાઈ હા આ બાબાને જ બધું પતી ગયું છે સુવા સડી સડી હવે બીડી બહુ પીવે છે ને હા હવે એને દવાખાને ન લઈ જતા એમને સેવા કરજો જો હું બોટલ આપું સોળજો હમણાં ભાનમાં આવી જાય છે ખરા આવી જશે તો હો? ખરા ભાઈ. હા આવી જાય છે હાલ્યો સારું જેટલી સેવા થાય એટલી કરજો બીજે કોઈ મતતા નહીં હો હા તે વાંધો સારું હાલો હું જાઉં છું એવું લાગે તો ફોન કરજો જો મેં કહું પકડ હું કઈ સેવા નથી કરવાની ચાલો આપણે સુરત જઈએ ઉભી જ રહ્યા કઈ કે છે ભાગમાં આવે ભાગ તો આપે આપણને કે વિરુદ્ધ જવું સુરત વિરુદ્ધ જવું છે સાહેબ દવાભાઈ કદાચ ભાગ બાંધમાં આવે ને તો ભાગ થાય તો ફોન કરજો હવે બે જઈ સુરત આને જો સુરત જવું સાહેબ હાલો પેલા લઈ લે ઘસવાનું કીધું ઘસી જોઈએ હવે ભાગમાં આવી જાય તો સારું એમ હું થયું ઓલી બોટલ બોટલ લગાવી હતી ના ભેગું હવે તમે આવત લગાવીએ કીધું હાથે લગાવી દો પાટીમાં પહોંચી સોળજો હરખાય સુરત પાણી પાણી દીધી બાપા ઓ બાપા લા ભાનમાં થઈ ગયો કિશોરભાઈ ઉભા કરો ઉભા કરો ઉભા થાઓ. લો આ ઓછી પૂરા કો ટેકો દઈને બેહો. બે પોતે બેહો પેલા વાડી હતો ને અહીંયા કેમ આ કિશોરભાઈ લઈને આવ્યા તમને કેમ ડરી ગયા તા તડકાના તમે અહીંયા લે લે તું લાવ્યો કિસલા હા પકલો ક્યાં પગલો તો ગયો અહીંથી ને હવે સુરત કેમ ઈ કે હવે મારે નથી એવું કે હું સુરત જવું પણ શું કામ હવે ઈ કે સેવા કરવાનું આવ્યું એટલે કેમ વાત તો કરો મને હું થયું પણ ડોક્ટર આવ્યા તમને તપાસ્યું ડોક્ટરે એમ કીધું ઘેર થાય એટલી સેવા કરો હા તો પકડો કે મારે સેવા નહીં થાય કે ગયા બે માણા સુરત હા, મારો બેટો એટલે વહી ગયો છે તમે બહુ પગલો પગલો લઈ હેલાતા પાણી લાવજો અલા કિસલા હા. તે મને ચા પીવા હાથ કર્યો પણ હું આવ્યો નહીં તારું અપમાન કર્યું મારી ભૂલ થઈ ગઈ હો વાલા ના ના એવું કાંઈ ન હોય આ પકલો ને એની ઓ બે હારા ભાગી ગયા સેવા કરવાની આવી એટલે લો મારા બેટા તને બહુ હેરાન કરી છે ને મારી ભૂલ થઈ ગઈ હો મને માફ કરી દેજે જોયું ને જેને રાખતા હતા એ તો જતી રહી સેવા તો અમારે જ કરવાની છે હારું આજથી તમારે આ બધું તમારે જ સંભાળવાનું છે આલ્યો આ સાવી તિજોરીની તમતારે તમને સારું લાગે એમ કરો બાબા હું રજા લઉં તો હા સારું જય વાંધો માતાજી. નહીં. જય માતાજી તારી ઓને મેં બહુ હેરાન કરી છે હો મને માફ કરજે બેટા કાંઈ વાંધો નહીં બાપા હાલ્યા રાખે હોય ઈ તો બધું હાલો તો બાપા આરામ કરો તમે હા. હું વાડીએ કાંટો મારતા હા હોય હા હા હેરાન કર્યા કાંઈ ન થાય આમ તેમ આમ કરો મેં કીધું માર્યા. બોટલ હાથમાં પકડાવી પેટ્રોલ થઈ